નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ઇન્સ્ટન્ટ બને એવા ખાઈ શકીએ એવા ચોમાસાની ઋતુમાં અથવા તો શિયાળાની ઋતુમાં તીખું તીખું ખાવાનું થોડું મન થાય તો આપણે ઇન્સ્ટન્ટ આજે બનાવવાના છીએ મરચાં. તો આજે રાયતા મરચાંની આપણે રેસીપી શીખવાના છે કે કેવી રીતે રાયતા મરચાં આપણે બનાવી શકીએ છીએ ને આ 1 થી 1.5 મહિનો ફ્રીજની અંદર રહી શકે એમ છે. તો એની માટે શું સામગ્રી જોઈએ છે એ આપણે જોઈ લઈએ. એવા મરચાં મેં લીધેલા છે. ભાવનગરી મરચાં તમે લ્યો અથવા તો વઢવાણી મરચાં લ્યો અને થોડા આવા તીખા નોર્મલ, બહુ તીખા નહીં અને બહુ મોળા નહીં, એવા મીડિયમ મેં આવા મરચાં 4 થી 5 નંગ આ લીધા છે. 250 ગ્રામ આ મરચાં લીધા છે, ભાવનગરી મરચાં. ત્યારબાદ 1 લીંબુ, ત્યારબાદ 1 ચમચી રાઈના કુરિયા, 1 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી આપણે લીધેલા છીએ વરિયાળી. આ બધાનું આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી નાખવાના છીએ. તો હવે આપણે આ બધો મસાલો ગ્રાઇન્ડ કરી નાખશું. અને મેં 3 થી 4 પાણીએ ધોઈ લીધેલા છે અને સ્વચ્છ કપડાથી મેં એને લૂછી કાઢેલા છે. હવે આપણે કેવી રીતે બનાવવાના છે એની રેસીપી. હવે અહીંયા મરચાંના ધોઈ કાઢીને લૂછી કાઢેલા છે, એને હું ડીટિયા કાઢીને આવી રીતે 2 ફાડા કરી નાખું છું. તમે આના 4 ફાડા પણ કરી શકો છો. મેં 2 જ ફાડા કરેલા છે. તમે આને શાક, રોટલી, શાકને મરચાં સાથે પણ ખાઈ શકો કે પલળીને આવ્યા હોય તો ડબ્બામાં પણ તમે આવી રીતે ટિફિનમાં આપી શકો એમ છો. ભીંજાઈને આવેલા હોય વરસાદમાં તો આવી રીતે તમે ચાની સાથે, ચા, થેપલા, મરચાં, આવા રાયતા, તો એની સાથે થોડું ટેસ્ટમાં સારું લાગે છે માટે આપણે આવી રીતે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવીએ છીએ. તો આ રીતે મેં બધા ફાડા હું કરી નાખું છું. આ મરચાંના પણ હું આવી જ રીતે ડીટિયા કાઢી અને ઊભા આમ કાપા પાડી અને એકના 3-4 ટુકડા હું કરી રહી છું. આ રીતે તમે આ મરચાંના પણ બનાવી શકો છો રાયતા મરચાં. આ રીતે મેં બધા મરચાંના કાપા પાડી લીધેલા છે. 1ના 2 તમે આવી રીતે 1ના 2 ટુકડા કરી અને 4 ટુકડા પણ કરી શકો છો. હવે આપણે આ એક બાઉલની અંદર આ બધા મરચાંને આપણે લઈ લેવાના છીએ. ત્યારબાદ આ 1 લીંબુ લીધેલું છે, એ લીંબુને આપણે કાપા પાડી અને નીચોવી નાખવાનું છે. હવે લીંબુના 2 ફાડા કરી દીધેલા છે. હવે આપણે એને મરચાંની સાથે મરચાંની અંદર એડ કરી દેવાનો છે. તમારે આમાં લીંબુના ફાડા કરીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. લીંબુ મરચાંનું અથાણું એને કહેવાય છે. પણ આમાં તમારે સાથે મસાલા લીંબુ કરવો પડશે. મેથીયા સંભાર સાથે આને ગોળ ને બધું નાખીને લીંબુનું અથાણું ને મરચાંનું અથાણું બને એવું છે. આ રીતે લીંબુ નીચોવાઈ ગયું છે. હવે મેં જે 1.5 ચમચી મીઠું લીધેલું હતું એ એડ કરું છું. ત્યારબાદ 1 ચમચી, અડધી ચમચી હળદર એડ કરું છું અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આને 4 થી 5 કલાક આપણે આવી રીતે ઢાંકીને રાખી દેવાનું છે, જેથી એની અંદરથી પાણી નીકળી જશે, પાણી છૂટું પડી જશે. અને એની તીખાશ થોડી ઓછી થઈ જશે. અને આ લીંબુ નીચોવાથી તમારા મરચાં ચીકાશવાળા નહીં થાય, ચીકણા નહીં બને.
લીંબુની જગ્યાએ ઘણા આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકે છે. આ રીતે આને આવી રીતે ઢાંકી દેવાનું છે અને 4 થી 5 કલાક આપણે રાખવાનું છે. અહીંયા 4 થી 5 કલાક મેં મરચાંને હળદર, મીઠા અને લીંબુથી ભેળવી અને રાખેલા હતા. એમાંથી પાણી છૂટું તમને પડતું દેખાય છે. હવે આપણે આ પાણીને કાઢી લઈશું. આ રીતે મરચાંને મેં છાણી લીધા છે અને નીચે તમને એનું પાણી દેખાય છે. આ પાણીને તમે બોળિયા ગુંદામાં વાપરી શકો છો અથવા તો કોઈ ખાટું કેરી હોય એની અંદર પણ તમે એડ કરી શકો છો. અહીંયા આપણે મરચાંને એક બાઉલની અંદર લઈ લીધેલા છે. હવે આપણે જે મસાલો કાલે ગ્રાઇન્ડ કરેલો હતો એમાં આપણે વઘાર કરવાનો છે. રાઈના કુરિયા 1 ચમચી, મેથીના કુરિયા 2 ચમચી, 1 ચમચી મેં બતાવેલી હતી વરિયાળી, એ બધાને મેં ગ્રાઇન્ડ કરી નાખી છે. તમારે ગ્રાઇન્ડ કરવી હોય તો કરાય, નહીં તો તમે આખા પણ આ રાઈના કુરિયા અને મેથીના કુરિયાનો ઉપયોગ કરી શકો છો. તો આપણે એને એક બાઉલની અંદર લઈ લીધેલા છે. હવે આપણે સેજ ગરમ કરી તેલ અને આની અંદર એડ કરવાનું છે. હવે મેં અહીંયા તેલ પ્રમાણસરનું લીધું, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. અને વધારે લેશો તો મરચાં ચીકણા થશે, એટલે માપસરનું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે આમાં આખા રાઈના કુરિયા અથવા તો મેથીના કુરિયાને તમે આમાં આ ગરમ તેલની અંદર થોડા નાખી શકો છો. એટલે બબલ્સ થાય અથવા તો ફૂલેલા દેખાય તો તમારે સમજવાનું કે આ તેલ અમારું ગરમ થઈ ગયેલું છે. તેલ થયું કે નહીં કેવી રીતે ખબર પડે? તો આ રીતે જુઓ, બબલ્સ તમને દેખાશે. તો હવે આપણે આને એડ કરવાનું છે આની અંદર અને ઢાંકી દેવાનું છે. 5-7 મિનિટ સુધી ઢાંકીને રાખવાનું છે, જેથી એની સુગંધ વહી ન જાય. અને પછી સેજ આપણે આની અંદર હિંગનો ઉપયોગ કરશું, એટલે આપણો મસાલો રેડી થઈ ગયો છે. ઠરી ગઈ છે એટલે આપણે સેજ હિંગ આમાં અડધી ચમચી જેટલી એડ કરી અને હલાવી દઈએ છીએ. હવે આપણે મરચાં એડ કરવાના છીએ. તો એક આવી રીતે આપણે મરચાં એડ કરતા જઈશું અને હલાવતા જઈશું. તમે આની પર થોડા રાઈ અને મેથીના કુરિયાને સેજ ગરમ કરીને પણ ઉપર આમાં એડ કરી શકો છો. આ તો શું નાના છોકરાને ખાવા હોય, કોઈ વખત ડબ્બામાં ટિફિનમાં આપવા હોય કોલેજિયન છોકરાઓને, તો રાઈ મેથીના કુરિયા એ લોકોને ન ભાવે. તો આ રીતે આપણે ગ્રાઇન્ડ કરીને ઉપયોગ કરેલો છે. આ રીતે મેં મસાલો બધો એડ કરી દીધેલો છે વઘાર કરીને. હવે આપણે કાચની બરણીની અંદર ભરવાના છીએ. આને તમે 1-1.5 મહિનો ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકો છો. આ રીતે મારા રાયતા મરચાં રેડી થઈ ગયા છે. હવે ફ્રીજમાં 3-4 દિવસ રાખીશ, પછી આપણે એને ખાવા માટે ઉપયોગમાં લેશું. તો તમે પણ આવી ઇન્સ્ટન્ટ રાયતા મરચાં બને એવી રેસીપી તમે જરૂરથી બનાવજો અને કેવી બને છે એની જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ.